નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર છેલ્લા 5 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રો જે છે એના સેક્શન સી, ડી અને ઈના આપણે પ્રશ્નો જોવાના છે. અને અમુક પ્રશ્નો એવા છે કે જે વારંવાર પૂછાય છે અને આ વખતે પણ પૂછાવાની શક્યતા ધરાવે છે. એવા પ્રશ્નો આપણે તમને આપવાના છે. તો તમે જોઈ શકો છો સેક્શન ઈ. તો સેક્શન ઈની અંદર 5 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. આ પણ પ્રશ્ન છેલ્લા 3 વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. એના પછી મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી, તેનું મહત્વ સમજાવો અને મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની લખો. તો મહિલા સશક્તિકરણવાળો પ્રશ્ન છે, આ વારંવાર રિપીટ થાય છે, તો આના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. પછી સંચારનો અર્થ સમજાવી, તેની લાક્ષણિકતાઓ સમજાવો. વીજાણુ સમૂહ માધ્યમ તરીકે રેડિયોની સમજૂતી આપો. તો આ રેડિયોવાળો પ્રશ્ન પણ 2 વખત રિપીટ થયેલો છે. એના પછી બાળ અપરાધની વ્યાખ્યા આપી, બાળ સુધારાની સંસ્થાઓની વિસ્તારથી સમજાવો. પછી બાળ અપરાધના કારણોની વિગતે ચર્ચા કરો. એના પછી એડ્સના કારણોની વિસ્તારથી સમજાવો. તો આ પણ પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી પૂછાયેલો પ્રશ્ન છે. એના પછી આપણે બીજા પેપરની વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવો અને ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની જાણકારી આપો. તો આ જે પ્રશ્ન છે સ્ત્રી સશક્તિકરણ માટે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો, એ પ્રશ્ન ખાસ તમારે તૈયાર કરવાનો છે. પછી સંચારનો અર્થ જણાવી, તેની લાક્ષણિકતા સમજાવો. પછી સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત આપો. તો આ તફાવત પણ તૈયાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણો સમજાવો. સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી, તેના લક્ષણો સ્પષ્ટ કરો અને એડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય એ સ્પષ્ટ કરો. એના પછીનું પેપર જોઈએ તો ગ્રામ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો સમજાવો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વખતે રહેવાનો છે કે ગ્રામ સમુદાયના અર્થ અને તેના લક્ષણો સમજાવો. બીજું છે સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમોની ચર્ચા કરો. તો સ્ત્રી સશક્તિકરણવાળો જે ટોપિક છે એ ટોપિક તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાનો છે પાઠ 4માંથી. પછી સમૂહ માધ્યમની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. પછી સુધારવાદી અને સામાજિક આંદોલન એ આગળ પણ આવી ગયો છે તફાવતવાળો. પછી યુવા જંપાનો અર્થ આપી, તેના માટેના સામાજિક કારણો સમજાવો. આ ઘણી વખત 3 ગુણમાં પણ પૂછાય છે, એટલે તૈયાર કરી દેજો. પછી અસમાન જાતિ પ્રમાણ માટેના કોઈ પણ 5 કારણો સમજાવો. એના પછીનું પેપર જોઈએ તો ભારતીય સંસ્કૃતિનો અર્થ આપી, તેના લક્ષણો જણાવો. આ પ્રશ્ન ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. પછી સંચાર માધ્યમના આધુનિક ઉપકરણ રેડિયો અને ટેલિવિઝન વિશે વિસ્તારથી માહિતી આપો. પછી આ તફાવત તો વારંવાર રિપીટ થયો જ છે. પછી તાલુકા પંચાયતના કાર્યો સમજાવો. યુવા જંપાને સામાજિક કારણો જણાવો અને એડ્સ કેવી રીતે ફેલાવે છે અને તે કેવી રીતે ફેલાતો નથી તેના વિશે વિસ્તારથી માહિતી આપો. તો આ પ્રશ્ન પણ ખાસ તમારે એડ્સવાળો તૈયાર કરી દેવાનો છે. એના પછીનું પેપર જોઈએ તો સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી, તેનું મહત્વ સમજાવો. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા સમજાવો. પછી સુધારાવાદી, આ તફાવત તો ખાસ વારંવાર રિપીટ થયો છે. પંચાયતી રાજની સામાજિક અસરો જણાવો. બાળ અપરાધની વ્યાખ્યા આપી, તેના કારણોની ચર્ચા કરો અને નશીલા દ્રવ્યોના વ્યસનના કોઈ પણ 5 કારણો સમજો. આ પ્રશ્ન આ વખતે ખાસ તૈયાર કરી દેજો. એના પછી સેક્શન ડી ની વાત કરીએ, 3 ગુણના પ્રશ્નો. તો કે ભારતના નાગરિકોને કઈ કઈ ફરજો રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. બીજું છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો જણાવી, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય પરંપરા જણાવો. તો આ પ્રશ્ન આ વખતે ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. એના પછી ભારતમાં અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટેના કલ્યાણકારી યોજનાઓ ટૂંકમાં માહિતી આપો. પછી સ્ત્રી કાયદાઓની જાણકારી આપી, તેના બંધારણીય અધિકારોની સમજ આપો અને ગુજરાતમાં સ્ત્રીઓ માટેની યોજનાઓની જાણકારી આપી. આરોગ્ય ક્ષેત્રની યોજનાઓ વિશે માહિતી આપવાની છે. આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. પછી ઉદારીકરણની વ્યાખ્યા આપી, ઉદારીકરણના લાભ જણાવો. આ પ્રશ્ન પણ તૈયાર કરી દેજો ઉદારીકરણવાળું. પછી સમૂહ સંચારના આધુનિક માધ્યમો જણાવી, તેની શિક્ષણ ક્ષેત્રની અસરો જણાવો. તફાવત આપો. સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન, સામાજિક આંદોલનની અસરો જણાવો. પંચાયતી રાજની નકારાત્મક સામાજિક અસરો જણાવો. યુવા જંપાના જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો જણાવો. HIV એડ્સ એક સામાજિક સમસ્યા છે, આ વિધાન સમજાવો. તો એડ્સવાળો ટોપિક ખાસ વારંવાર રિપીટ થાય છે. પછી સેક્શન ડીના બીજા પેપરની વાત કરીએ તો ટૂંકનું લખો સમૂહ સંચાર માધ્યમો. પછી જૈન સમુદાયની સંક્ષિપ્તમાં માહિતી આપો. ભારતીય સંસ્કૃતિના કોઈપણ 3 લક્ષણો જણાવો. આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો અથવા તો અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો અને સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનો ખાસ તૈયાર કરી દેજો. સ્ત્રી બંધારણીય અધિકારો જણાવો. પછી ઉદારીકરણના લાભો ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ પેપરની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી, તેના લક્ષણો સમજાવો.
હિન્દુ સમુદાયની સમજૂતી આપો, એટલે હિન્દુ અને જૈન આ બે વારંવાર ધર્મ પૂછાય છે, ખાસ તૈયાર કરી દેજો. પછી મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડો દર્શાવે છે? અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ દર્શાવો, સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો, સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. પછી આધુનિક સંચાર માધ્યમ તરીકે ટેલિવિઝનના પ્રભાવ જણાવો. પછી વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે ટૂંકી માહિતી આપો, આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. પછી સ્વચ્છતા આંદોલન પણ આ વખતે ખાસ પૂછી શકે છે. પછી સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો ટૂંકમાં સમજાવો. બોસ્ટલ શાળાઓ વિશે સમજૂતી આપો. અસમાન જાતિ પ્રમાણ સમસ્યા અટકાવવાના ઉપાયો જણાવો. અને નશીલા દ્રવ્યોના વ્યસનના કારણોમાંથી ગમે તે 3 કારણો સમજાવો. એના પછી બીજું પેપર જોઈએ તો કઈ નાગરિક ફરજોના પાલનથી રાષ્ટ્રીય એકતા મજબૂત બને છે. પછી ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. જૈન સમુદાયની સમજૂતી આપો. જૈન સમુદાય અને હિન્દુ સમુદાય બે ખાસ તૈયાર કરજો. પછી અન્ય પછાત સમૂહ માટેની કલ્યાણકારી યોજનાઓ જણાવો. ભારતની આદિમ જાતિનું ભૌગોલિક રહેઠાણ અને વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ વર્ગીકરણ કરો. સ્ત્રી સશક્તિકરણના લક્ષણો, ખાસ આ વિદ્યાર્થી મિત્રો સ્ત્રી સશક્તિકરણના લક્ષણો અને સ્ત્રીઓના બંધારણીય અધિકારો આ બે પ્રશ્નો ખાસ તૈયાર કરી નાખજો. એના પછી પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે, ઉદારીકરણના લાભ જણાવો, સંચાર માધ્યમની શિક્ષણ ક્ષેત્રની અસરો જણાવો, સ્વચ્છતા અભિયાન વિશે વિગતે માહિતી આપો, પંચાયતી રાજના નકારાત્મક સામાજિક અસરો લખો અને બાળ અપરાધી સુધારામાં પ્રમાણિત શાળાઓ સમજાવો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા કઈ રીતે અટકાવી શકાય છે. એના પછી તમે જુઓ તો ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી તેના ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો. હિન્દુ સમુદાયની સમજૂતી આપો, એટલે હિન્દુ અને જૈન આ બે ખાસ તૈયાર કરી નાખજો. પછી રાષ્ટ્રીય એકતાવાળો જે ટોપિક છે એ પણ ખાસ તૈયાર કરજો. આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો. અનુસૂચિત જનજાતિનો અર્થ અને તેના કોઈપણ 5 લક્ષણો જણાવો. અનુસૂચિત જાતિઓ માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો. સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમોની વિગતે ચર્ચા કરો. પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો, આ વખતે ખાસ તૈયાર કરી દેજો. એના પછી સંચારનો અર્થ અને તેની લાક્ષણિકતાની ચર્ચા કરો. ટૂંકનો લખો ટેલિવિઝન અને મોબાઈલ. સ્વચ્છતા અભિયાન, તો સ્વચ્છતા અભિયાન પણ વારંવાર રિપીટ થાય છે તો એના ઉપર ફોકસ કરવાનું છે. હવે 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો વિનોબા ભાવેને મતે રાષ્ટ્રીય એકતા એટલે શું, આ વાક્ય ખાસ તૈયાર કરી નાખજો. પછી ટેલિવિઝનના દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડી જાય છે, વિધાન સમજાવવાનું પૂછાય છે. પછી ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેના કોઈ આર્થિક યોજનાઓ જણાવો, કઈ છે. પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે ખાસ તૈયાર કરી નાખજો. પછી સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ કેમ થાય છે. ડેવિડ બર્ગોનું સંચાર મોડલ સમજાવો. એના પછી સમૂહ સંચાર કોને કહેવાય છે. સામાજિક આંદોલનના પ્રકારો જણાવો. ગ્રામ પંચાયતના આવકના સાધનો. ગાંધીજીએ ગ્રામ પંચાયત માટે શું કહ્યું હતું. યુવા જંપામાં જનરેશન ગેપ એટલે શું, તો જનરેશન ગેપ સમજાવવાની છે. અને બાળ અદાલત વિશે ટૂંકનું લખવું એવું પણ પૂછી શકે છે. પછી ભારતમાં અસમાન જાતિ પ્રમાણમાં નિર્માણમાં કઈ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ ભાગ ભજવે છે જણાવો. એના પછીનું પેપર જોઈએ તો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. ભારતમાં બોલાતી કોઈપણ 4 ભાષાના નામ લખો. શીખ ધર્મના 5 ક આ ખાસ તૈયાર કરી નાખજો. ટોટેમવાદ એટલે શું, જાદુના પ્રકારો વારંવાર પૂછાય છે. પછી અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. પશ્ચિમીકરણનો અર્થ આપો. વૈશ્વિકીકરણનો અર્થ, આ બે તૈયાર કરી નાખજો, આમાંથી એક 100% પૂછાશે. પછી ગ્રામ પંચાયતના 2 કાર્યો. પંચાયતી રાજ્યની વ્યાખ્યા આપો. અને પ્રોબેશન એટલે શું, આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે. બાળ અપરાધની વ્યાખ્યા અને પ્રોબેશન 2 ખાસ તમે તૈયાર કરી નાખજો. પછી સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય છે અને ઓનર કિલિંગ કોને કહેવાય છે, તો આ 2 પણ પ્રશ્નો મહત્વના છે, ખાસ તૈયાર કરી નાખજો 2 ગુણ માટે. બીજા પેપરની વાત કરીએ તો આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો જણાવો. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો જણાવો. આદિમ જાતિ પંચ વિશે ટૂંકમાં માહિતી આપો. અનામત નીતિ વિશે માહિતી આપો. ચંદ્રિકા રાવલે આપેલા મહિલા સશક્તિકરણના કોઈપણ 4 લક્ષણો જણાવો. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા ગમે તે 4 કાયદા જણાવો. ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો. પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો. A.L. બર્ટ્રેન્ડ પ્રતિરોધાત્મક આંદોલન વિશે શું કહે છે. સામાજિક આંદોલનની અસરો જણાવો. પ્રોબેશન એટલે શું. બાળ અપરાધ માટેનું વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ સમજાવો. સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય. એડ્સ કેવી રીતે ફેલાતો નથી એ લખવાનું છે. એના પછીનું પેપર જોઈએ તો ભારતના નાગરિકોને અપાતા એવોર્ડ જણાવો, એના નામ. પછી ભારતના વિકાસમાં અવરોધક સમસ્યાઓના નામ જણાવો. શીખ ધર્મના 5 ક જણાવો. ટોટેમવાદ એટલે શું, તો આ 2 પ્રશ્નો વારંવાર રિપીટ થાય છે. પછી ગુજરાતમાં રાજ્યમાં અનુસૂચિત જાતિનું સૌથી વધુ વસ્તી ધરાવતું મુખ્ય 4 જાતિઓના નામ. મહિલા સશક્તિકરણ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના વિચારો. પછી સેવાનું પૂરું નામ લખવાનું છે, આ પણ પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખજો. સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. પશ્ચિમીકરણ પ્રક્રિયામાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એના પછી સામાજિક આંદોલનના પ્રકાર લખો. એના પછીનું પેપર છે તો પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટેના નામો કયા કયા વપરાતા લખો. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડો જણાવો. એટલે એવોર્ડ જે છે ને એ ખાસ તૈયાર કરી નાખજો.
પછી પારસી સમુદાય વિશે ટૂંકમાં સમજૂતી આપો. મહાપાત્રે આપેલી લોક સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો. અનામત નીતિ વિશે માહિતી આપો. અનામત નીતિવાળો પણ પ્રશ્ન આ વખતે પૂછી શકે છે. જાદુના પ્રકાર જણાવો. આ પણ પ્રશ્ન રિપીટ થાય છે વારંવાર. પછી સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને વિભાવના સમજાવો. પ્રભાવી જ્ઞાતિના માપદંડો. આ પણ પ્રશ્ન 2 કે 3 વખત રિપીટ થઈ ગયો. વર્લ્ડ વાઇડ વેબનો અર્થ જણાવો. એના પછી ઓસગુડ અને વિલ્બર શ્રેણીનું સંચાર પ્રક્રિયાનું મોડલ. આ પણ પ્રશ્ન 2 વખત રિપીટ થઈ ગયો છે, તૈયાર કરી દેજો. સામાજિક આંદોલનની અસરો જણાવો. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.